નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર લલિત નરસિંઘાણી, સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર, સરકારી ઇજનેરી કોલેજ ગોધરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા સત્રમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા બેચલર ઓફ એન્જિનિયરિંગના દ્વિતીય સેમિસ્ટરના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા ખૂબ જ અગત્યના વિષય મેથેમેટિક્સ 2નો આપણે અભ્યાસ કરીશું. બીજા સત્રની શરૂઆત કરીએ એ પહેલાં સત્ર 1માં જે વિષયનો અભ્યાસ કર્યો એને આપણે યાદ કરી લઈશું. સત્ર 1ની અંદર આપણે યુનિટ 1 જેને કુલ 2 ટોપિકમાં ડિવાઈડ કર્યો, વેક્ટર ડિફરન્શિએશન અને વેક્ટર ઇન્ટિગ્રેશન. તો આપણે ટોપિક 1ની શરૂઆત કરી હતી, એટલે કે વેક્ટર ડિફરન્શિએશનની. વેક્ટર ડિફરન્શિએશનનો અભ્યાસ કરવા માટે કેટલીક બેઝિક માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો અહીંયા ફર્સ્ટ પ્રી રિક્વાયરમેન્ટ છે વિકલ કરતા. તો અહીંયા આપણે લાપ્લાસ ઓપરેટરનો અભ્યાસ કરીશું. જેને વિદ્યાર્થી મિત્રો આપને યાદ જ હશે કે આપણે એને ડિફાઇન કર્યો હતો નેબલા સિમ્બોલથી. નેબલા અને એના બરાબર શું લખ્યું હતું? ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય અને ડેલ બાય ડેલ ઝેડ. તો આ ઓપરેટરની મદદથી આપણે વેક્ટર ફિલ્ડનું વિકલન કરીશું. ત્યારબાદ આપણે વી ઓપરેટ નેબલા ઓન ફિલ્ડ. તો જ્યારે આપણે નેબલાને ફિલ્ડ ઉપર ઓપરેટ કરીશું ત્યારે આપને ખબર જ છે કે ફિલ્ડ બે પ્રકારના છે. એક સ્કેલર ફિલ્ડ અને બીજું વેક્ટર ફિલ્ડ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે નેબલાને સ્કેલર ફિલ્ડ ઉપર ઓપરેટ કરીશું ત્યારે એનું સિમ્પલ મલ્ટિપ્લિકેશન થશે અને એનાથી આપણને જે મળશે એ શું હશે? ગ્રેડિયન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રેડિયન્ટ ડિફાઇન કર્યો તો ગ્રેડિયન્ટ ઇઝ નથિંગ બટ નેબલાનું સ્કેલર ફિલ્ડ સાથેનું સિમ્પલ મલ્ટિપ્લિકેશન, અને એની ડેફિનેશન છે ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ, ફાઈ એઝ ઇટ ઇઝ. અને ફાઈને લાપ્લાસ ઓપરેટર ઉપર ઓપરેટ કરીએ તો આને આવી રીતે લખાશે ડેલ ફાઈ બાય ડેલ એક્સ, ડેલ ફાઈ બાય ડેલ વાય અને ડેલ ફાઈ બાય ડેલ ઝેડ. તો વિદ્યાર્થી મિત્રો, નેબલા ઉપર જ્યારે આપણે ફાઈનું સિમ્પલ મલ્ટિપ્લિકેશન કરીએ અને જે આઉટકમ મળે એ આપણું શું હશે? ગ્રેડિયન્ટ ઓવર અ સ્કેલર ફિલ્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આ ફોર્મ્યુલાની મદદથી કોઈ પણ સ્કેલર ફિલ્ડ આપેલું હોય એનું આપણે ગ્રેડિયન્ટ ફાઇન્ડ કરી શકીએ. નાઉ નેક્સ્ટ, જ્યારે આપણે નેબલાને વેક્ટર ફિલ્ડ ઉપર ઓપરેટ કરીએ ત્યારે શું થશે? તો નેબલા પોતે પણ ટ્રીટ એઝ અ વેક્ટર, અને જ્યારે બીજા વેક્ટર સાથેનું પ્રોડક્ટ કરીશું તો સ્પેશિયલ પ્રોડક્ટ થશે. તો આપણે જાણીએ છીએ કે વેક્ટરના બે પ્રકારના સ્પેશિયલ પ્રોડક્ટ છે, એક ડોટ પ્રોડક્ટ અને બીજું ક્રોસ પ્રોડક્ટ. તો ડોટ પ્રોડક્ટ કરવાથી જે આઉટકમ મળશે એ શું હશે? ડાયવર્જન્સ. અને જે કેસમાં નેબલાનું ફિલ્ડ સાથે ક્રોસ પ્રોડક્ટ કરીશું ત્યારે આઉટકમમાં શું મળશે? કર્લ. તો વિદ્યાર્થી મિત્રો, ડાયવર્જન્સ ઇઝ નથિંગ બટ નેબલાનું ફિલ્ડ એફ બાર સાથેનું ડોટ પ્રોડક્ટ. તો એને આપણે શું કહીશું? ડાયવર્જન્સ કહીશું, અને એને આપણે ડિફાઇન કરીશું ધીસ ઇક્વલ ટુ ડાયવર્જન્સ ઓફ એફ બાર. તો ડાયવર્જન્સ ઓફ એફ બાર શોધવા માટે નેબલાની વેલ્યુ અને નેબલા લાપ્લાસ ઓપરેટરનું ડોટ પ્રોડક્ટ વિથ વેક્ટર ફિલ્ડ. તો એફ બાર, F1, F2 અને F3 આ બંને વેક્ટરની આપણે ડોટ પ્રોડક્ટ કરીશું તો આપણે રિઝલ્ટન્ટમાં શું મળશે? ડેલ F1 બાય ડેલ એક્સ, ડેલ F2 બાય ડેલ વાય પ્લસ ડેલ F3 બાય ડેલ ઝેડ. તો આ ફોર્મ્યુલાની મદદથી વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વેક્ટર ફિલ્ડ આપેલું હોય એ વેક્ટર ફિલ્ડનું આપણે શું ફાઇન્ડ કરી શકીએ? ડાયવર્જન્સ. કર્લ ઓફ ફિલ્ડ એફ બાર F1, F2, F3 where each of the component F બારના પ્રત્યેક કમ્પોનન્ટની વાત કરીએ તો where Fi's are
function of variable x, y, z. So curl of this field is defined and denote as કર્લ એટલે નેબલાનું ફિલ્ડ સાથેનું ક્રોસ પ્રોડક્ટ, જેને આપણે શું કહીશું? કર્લ કહીશું. તો ડિનોટ એઝ કર્લ ઓફ એફ બાર એ પ્રકારે લખીશું અને કર્લ ઓફ એફ બાર ઇઝ નથિંગ બટ નેબલાનું ફિલ્ડ સાથેનું ક્રોસ પ્રોડક્ટ અને એને ફાઇન્ડ કરવા માટે આપણે ડિટર્મિનન્ટ નિશ્ચાયકનો ઉપયોગ કરીશું. તો એના બરાબર શું લખાશે? 3/3 ડિટર્મિનન્ટ. પ્રથમ રોમાં ડાયરેક્શન કમ્પોનન્ટ આઈ જે કે, બીજી રોમાં નેબલાના કમ્પોનન્ટ એટલે વિકલ કરતા ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય અને ડેલ બાય ડેલ ઝેડ, અને થર્ડ રોમાં જે ફિલ્ડ આપેલું હોય એના કમ્પોનન્ટ. તો અહીંયા આપણે એના કમ્પોનન્ટ લખ્યા છે F1, F2 અને F3. તો આપેલ ફિલ્ડ માટેના જે પણ કમ્પોનન્ટ હોય એ અહીંયા લખીશું. અને વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે 3/3 નિશ્ચાયક આપેલો હોય એને કઈ રીતે રિઝોલ્વ કરવો. પહેલાં તો ફર્સ્ટ ડાયરેક્શનલ કમ્પોનન્ટ આઈની વાત કરીએ તો ફર્સ્ટ કમ્પોનન્ટ ઓબ્ટેન કરવા માટે એને કરસ્પોન્ડિંગ રો અને કોલમ ડિલીટ કરીશું એટલે આપણે કરસ્પોન્ડિંગ જે માઇનોર મળવાનો છે એ આ 2/2 માઇનોર મળશે. તો આપ જાણો છો કે 2/2 માઇનોર સોલ્વ કરવા માટે શું કરીશું? F3 ને આ ઓપરેટર ઉપર ઓપરેટ કરીશું. તો એનું સિમ્પલ મિનિંગ શું થશે? F3 નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y માઇનસ F2 નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ z. સેમ પ્રોસેસ સેકન્ડ ડાયરેક્શન કમ્પોનન્ટ જે માટે, એ જ પ્રક્રિયા કે માટે. તો આવી રીતે આપણે 2/2 માઇનોરની વેલ્યુ ઓબ્ટેન કરી અને કરસ્પોન્ડિંગ વેક્ટર ફિલ્ડ આપણે ઓબ્ટેન કરીશું. તો આપણે વિદ્યાર્થી મિત્રો એવું લાગે કે કંઈક નવું ભણી રહ્યા છીએ. કોન્સેપ્ચ્યુઅલી બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે જેનો એન્જિનિયરિંગના ફ્લુઇડ ડાયનેમિક્સ કોર્સમાં બહુ જ ઉપયોગ થાય છે. પણ મેથેમેટિકલી જોવા જઈએ તો કર્લ ઓફ એફ બાર એટલે શું? ક્રોસ પ્રોડક્ટ. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણે સ્કૂલ ટાઈમથી ભણતા આવ્યા છીએ કે કોઈ પણ બે વેક્ટર આપેલા હોય એનું ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે ફાઇન્ડ કરવું, એટલે કરસ્પોન્ડિંગ નિશ્ચાયક કઈ રીતે રિઝોલ્વ કરવો. તો આ થયું કર્લ ઓફ એફ બાર ઇઝ નથિંગ બટ નેબલાનું ફિલ્ડ સાથેનું ક્રોસ પ્રોડક્ટ, અને આના રિલેટેડ આપણે એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, એ પણ યાદ રાખીશું કે આપણે સત્ર 1માં વાત કરી હતી કે જ્યારે કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરીએ ત્યારે આપેલું વેક્ટર ફિલ્ડ IJK નોટેશનમાં આપેલું હોય તો એને આપણે શેના ફોર્મમાં લખીશું? ટુપલ ફોર્મમાં. એટલે કે IJK રિમૂવ કરીશું. ફર્સ્ટ કમ્પોનન્ટ આપણો F1, સેકન્ડ કમ્પોનન્ટ F2 અને થર્ડ કમ્પોનન્ટ શું હશે આપણો? F3. એટલે F1, F2, F3 પણ લખવાની જરૂર નથી, પણ જ્યારે કર્લ ફાઇન્ડ કરીએ ત્યારે એફ બારના કમ્પોનન્ટ ફર્સ્ટ કોલમમાં ફર્સ્ટ કમ્પોનન્ટ, સેકન્ડ કોલમમાં સેકન્ડ કમ્પોનન્ટ અને થર્ડ કોલમમાં થર્ડ કમ્પોનન્ટ એ ધ્યાન રાખીશું. તો ચાલો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો એક્ઝામ્પલ 1. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલો છે કે ફાઇન્ડ કર્લ ઓફ ધ ગિવન ફિલ્ડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક ફિલ્ડ આપેલું છે જે IJK નોટેશનમાં આપેલું છે. તો કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરીએ એ પહેલાં જ વિદ્યાર્થી મિત્રો કર્લ ફાઇન્ડ કરીએ એની પહેલાં આપેલા ફિલ્ડને આપણે ટુપલ ફોર્મમાં લખી દઈશું. તો સોલ્યુશન ઓફ 1 એફ બાર ઇક્વલ ટુ, એને ટુપલ ફોર્મમાં લખવું હોય તો શું લખાશે? x² માઇનસ y², સેકન્ડ કમ્પોનન્ટ 2xy, થર્ડ કમ્પોનન્ટ y² માઇનસ ઓફ xy. ફર્સ્ટ જ એક્ઝામ્પલ છે તો આપણે એને એક્ઝેક્ટ ડેફિનેશન સાથે મેચ કરવા માટે આને આપણે શું કહી દઈએ? F1, F2 અને F3. જ્યાં F1 એટલે ફર્સ્ટ કમ્પોનન્ટ, F2 એટલે સેકન્ડ કમ્પોનન્ટ અને F3 એટલે થર્ડ કમ્પોનન્ટ. હવે આપણે આનું કર્લ ફાઇન્ડ કરીશું બાય યુઝિંગ અ ડેફિનેશન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વ્યાખ્યાની મદદથી કર્લ ઓફ એફ બાર શું થશે? નેબલા ક્રોસ એફ બાર થશે. તો ક્યાંય પણ વિદ્યાર્થી મિત્રો ગોખવાની જરૂર નથી. કરસ્પોન્ડિંગ નિશ્ચાયકમાં બધી જ વેલ્યુ મૂકી દઈએ
સેકન્ડ રોમાં નેબલાના કમ્પોનન્ટ લખીશું અને થર્ડ રોમાં એફ બારના કમ્પોનન્ટ. પ્રથમ એક્ઝામ્પલ છે એટલે આપણે સ્ટ્રિક્ટલી ડેફિનેશન લખી દઈએ કે F1, F2 અને F3. અહીં આપેલા એક્ઝામ્પલમાં જે આપણા કમ્પોનન્ટ છે F1, F2, F3 ની વેલ્યુ લઈ અને પછી આ નિશ્ચાયકને સોલ્વ કરીશું. તો ધેરફોર કર્લ ઓફ F બાર શું થશે? I, J અને K નેબલાના કમ્પોનન્ટ અને લાસ્ટ રોમાં F બારના કમ્પોનન્ટ x² - y². સેકન્ડ કમ્પોનન્ટ છે 2xy અને થર્ડ કમ્પોનન્ટ છે y² - xy. નિશ્ચાયક અહીંયા પૂરો. હવે આપણે આ 3/3 નિશ્ચાયકને રિઝોલ્વ કરીશું. તો ફર્સ્ટ આપણે વાત થઈ હતી આઈ કેપ ડાયરેક્શનના વેક્ટર કમ્પોનન્ટ ફાઇન્ડ કરીએ તો એની કરસ્પોન્ડિંગ રો અને કોલમ ડિલીટ કરીશું. તો જે 2/2 માઇનોર આપણી પાસે છે એટલે કે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો del by del y y² - xy માઇનસ મલ્ટિપ્લિકેશન ઓફ ધીસ ટુ એટલે કે del by del z ઓફ 2xy. એ જ પ્રકારે સેકન્ડ ડાયરેક્શન કમ્પોનન્ટ એટલે કે જે કેપ, તો જેની કરસ્પોન્ડિંગ રો અને કોલમ ડિલીટ કરીએ તો આ y² - xy x ઉપર ઓપરેટ થશે એટલે કે del by del x ઓફ y² - xy માઇનસ del by del z ઓફ x² - ઓફ y². એ જ પ્રકારે ત્રીજા ડાયરેક્શનલ કમ્પોનન્ટનો ફાઇન્ડ કરીએ તો એ કેસમાં એને કરસ્પોન્ડિંગ રો અને કોલમ ડિલીટ કરીશું તો આપણી પાસે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ મીન્સ 2xy ને del by del x ઉપર ઓપરેટ કરીએ તો del by del x ઓફ 2xy માઇનસ ઓફ del by del y ઓફ x² - y². તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ સ્ટેપમાં 3/3 ડિટર્મિનન્ટ રિઝોલ્વ કરીશું અને એના પછી જે ફંક્શન જે ઓપરેટર ઉપર ઓપરેટ થયા છે એનું આપણે પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરીશું. ધેરફોર કર્લ ઓફ એફ બાર, તો આઈ કેપ ડાયરેક્શનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો શું થશે? y² - xy નું આ ફંક્શનનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y. તો વિદ્યાર્થી મિત્રો પાર્શિયલ ડેરિવેટિવમાં જ્યારે જે વેરિયેબલનું વિકલન કરીએ એના સિવાયના જે ફંક્શન હશે એ શું ટ્રીટ કરશે એઝ અ કોન્સ્ટન્ટ. તો y² નું ડેરિવેટિવ થશે 2y, x કોન્સ્ટન્ટ હોય અને y નું 1. તો આનો આન્સર શું આવશે? 2y - x. 2y - x માઇનસ 2xy નું ઝેડની સાપેક્ષમાં. તો ઝેડની સાપેક્ષમાં જ્યારે વિકલન કરીશું ત્યારે આખું ફંક્શન ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ, તો એનું વિકલન શું થશે? 0 થશે. તો -0 માઇનસ ઓફ જે કેપ. સેકન્ડ કમ્પોનન્ટનું વાત કરીએ તો સેકન્ડ કમ્પોનન્ટમાં y² - xy નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x. તો એ સમયે ધેટ y² ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ, તો એનું વિકલન 0 અને -xy નું ડેરિવેટિવ થશે માઇનસ ઓફ y. અને સેમ સેકન્ડ ટર્મ xy વાળું છે અને એનું વિકલન ઝેડની સાપેક્ષમાં કરીએ તો ધેટ ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ અને એનું વિકલન શું થશે? 0. તો જ્યારે આ ટર્મને ડિફરન્શિએટ કરીશું ત્યારે એનો આન્સર આવશે માઇનસ ઓફ y. પ્લસ થર્ડ કમ્પોનન્ટની વાત કરીએ, અહીંયા 2xy છે તો એનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કરીશું તો અહીંયા આવશે આપણે 2y, કારણ કે x નું x ની સાપેક્ષમાં ડેરિવેટિવ 1 થશે. 2y માઇનસ x² - y² નું ડેરિવેટિવ કરીશું વિથ રિસ્પેક્ટ ટુ y. તો ફર્સ્ટ ટર્મ કોન્સ્ટન્ટ છે તો 0, y² નું શું થશે? 2y માઇનસ માઇનસ પ્લસ, એટલે આ ટર્મ શું આવશે? પ્લસ 2y. ફાઇનલી ફર્સ્ટ ટર્મમાંથી પણ આપણે શું મળે છે? 2y અને સેકન્ડ ટર્મમાંથી પણ મળશે 2y. તો આ કર્લ જે IJK નોટેશનમાં છે એને આપણે ટુપલ ફોર્મમાં લખીએ તો આના બરાબર શું લખાશે? 2y - x
માઇનસ માઇનસ પ્લસ થઈ જશે વાય અને આનું થશે 4y. તો વિદ્યાર્થી મિત્રો આ જે ફાઇન્ડ કર્યું એ આપેલા વેક્ટર ફિલ્ડનો આપણે શું ફાઇન્ડ કર્યો? કર્લ ઓફ એફ બાર. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે તો ફરીથી આપણે એકવાર સમજી લઈએ એની જે પ્રોસેસ છે. તો આપેલા વેક્ટર ફિલ્ડનું જ્યારે કર્લ ફાઇન્ડ કરવું હોય તો ફર્સ્ટ સ્ટેપ વી યુઝ અ ડેફિનેશન. આફ્ટર ધેટ ડેફિનેશનના જે કમ્પોનન્ટ છે એ અહીંયા મૂકીશું. એ મૂક્યા પછી 3/3 ડિટર્મિનન્ટ રિઝોલ્વ કરીશું અને એ રિઝોલ્વ કર્યા પછી કમ્પોનન્ટને કરસ્પોન્ડિંગ ઓપરેટર ઉપર ઓપરેટ કરી એની વિકલન વેલ્યુ શોધવાની અને શોધ્યા પછી રિઝલ્ટન્ટમાં જે તમને આન્સર મળશે એ શું હશે? આપેલ ફિલ્ડનું કર્લ હશે. તો અહીંયાથી એક સિમ્પલ પ્રોસેસ બહુ ક્લિયર છે કે 3/3 ડિટર્મિનન્ટ રિઝોલ્વ કરવાનો છે. રિઝોલ્વ કર્યા પછી આપેલા કમ્પોનન્ટને જે પણ ઓપરેટર ઉપર ઓપરેટ કરીએ અકોર્ડિંગ ટુ એ પ્રમાણે આપણે એનું ડિફરન્શિએશન કરીશું. તો જે આન્સર આપને મળે છે કર્લ ઓફ એફ બાર, તો રિઝલ્ટન્ટમાં આપણે શું મળે છે? વેક્ટર ફિલ્ડ મળે છે. મતલબ અહીંયાથી આપણું એક ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન, કર્લ શું છે? કર્લ મેથેમેટિકલી ઇઝ વન ટૂલ વિચ ઓપરેટ ઓન વેક્ટર ફિલ્ડ સે F1 અને તમને આઉટકમ પણ શું આપે છે? વેક્ટર ફિલ્ડ. સો કર્લ આપણે વેક્ટર ફિલ્ડ ઉપર ઓપરેટ કરીએ છીએ અને રિઝલ્ટન્ટમાં આન્સર પણ શું મળે છે? આપને ફિલ્ડ મળે છે. બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ફિલ્ડ આપેલું છે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એનો કર્લ. તો હમણાં જ આપણે એક્ઝામ્પલ 1ની જે પ્રોસેસ ફોલો કરી સ્ટ્રિક્ટલી એ જ પ્રોસેસ ફોલો કરીએ. તો અહીંયા પહેલાં શું કરીશું? જે ફિલ્ડ આપેલું છે એને ટુપલ ફોર્મમાં લખીશું જેથી ગણતરીમાં કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય. તો અહીં એફ બાર જે આપેલું છે y e raised to xy cos z, સેકન્ડ કમ્પોનન્ટ x e raised to xy cos z એન્ડ થર્ડ કમ્પોનન્ટ માઇનસ સાઇન સાથે આવશે માઇનસ ઓફ e raised to xy sin z. તો આપેલ ફિલ્ડ માટે આપણે કર્લ ફાઇન્ડ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો કર્લ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે એની ડેફિનેશન યુઝ કરીશું. સો આપણે જાણીએ છીએ કે વ્યાખ્યાની મદદથી કર્લ ઓફ એફ બાર ઇક્વલ ટુ નેબલા ક્રોસ એફ બાર. તો એ નિશ્ચયક સોલ્વ કરીશું. ફર્સ્ટ ડાયરેક્શન કમ્પોનન્ટ આઈ, જે અને કે. સેકન્ડ રોમાં નેબલાના કમ્પોનન્ટ. ફર્સ્ટ અને સેકન્ડ રો વિદ્યાર્થી મિત્રો બદલાશે નહીં. બદલાશે શું? ફિલ્ડના કમ્પોનન્ટ. અને અકોર્ડિંગ ટુ કેલ્ક્યુલેશન બદલાશે અને એનું આન્સર બી બદલાશે. નાઉ લાસ્ટ રો કમ્પોનન્ટ ઓફ એફ બાર. તો કમ્પોનન્ટ ઓફ એફ બાર, તો ફર્સ્ટ કમ્પોનન્ટ y e raised to xy cos z, second component x e raised to xy cos z અને last component minus of e raised to xy sin z. તો આપેલ કમ્પોનન્ટ માટે આપણે જે નિશ્ચયક મળ્યો છે એને આપણે શું કરીએ? રિઝોલ્વ કરીએ. તો ફર્સ્ટ કમ્પોનન્ટ આઈ કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે કરસ્પોન્ડિંગ રો અને કોલમ ડિલીટ કરીશું. તો આપણે શું મળશે? del by del y of minus e raised to xy sin z minus del by del z of x e raised to xy cos z. સેકન્ડ કમ્પોનન્ટની વેલ્યુ માઇનસ ઓફ જે કેપ, એ ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ ડિલીટ કરીએ તો del by del x of minus del by del z y e raised to xy cos z. થર્ડ કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરીએ કે કેપ. ફર્સ્ટ રો અને થર્ડ કોલમ ડિલીટ કરીશું એટલે del by del x x e raised to xy cos z minus del by
del y of y e raised to xy of cos z. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કર્લ ફાઇન્ડ કરવા માટેનું ફર્સ્ટ સ્ટેપ એ નિશ્ચાયક રિઝોલ્વ કરીશું અને પછી ઓપરેટરના જે કમ્પોનન્ટ છે, ફિલ્ડના કમ્પોનન્ટને ઓપરેટર ઉપર ઓપરેટ કરી એની વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો ફર્સ્ટ કમ્પોનન્ટ આઈ કેપની વેલ્યુ માઇનસ ઓફ ઈ રેઝ ટુ એક્સ વાય ઇન્ટુ સાઇન ઝેડનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય કરીશું વિદ્યાર્થી મિત્રો. તો એ સમયે સાઇન ઝેડ ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ, તો માઇનસ ઓફ સાઇન ઝેડ એમનેમ રહેશે. અને એક્સપોનેન્શિયલનું ડેરિવેટિવ તો એક્સપોનેન્શિયલ જ રહેવાનું છે, પણ એક્સપોનેન્શિયલની પાવરને આપણે એઝ્યુમ કરી છે એઝ અ વાય, તો એનું ડિફરન્શિએશન કરીશું તો વાયનું વાયની સાપેક્ષમાં 1 થશે અને ત્યાં એક્સ એઝ અ કોન્સ્ટન્ટ, તો એની વેલ્યુ આ રીતે આવશે. નાઉ માઇનસ સેકન્ડ કમ્પોનન્ટ, આપેલ ફંક્શનને આપણે ઝેડની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો ઝેડ સિવાયનું જે છે દેટ ઇઝ એક્સ અને એક્સપોનેન્શિયલ ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ, તો એ આપણે એમનેમ રહેશે ઈ રેઝ ટુ એક્સ વાય. અને કોસ ઝેડનું ડેરિવેટિવ કરીશું તો વિદ્યાર્થી મિત્રો શું થશે, કોસ ઝેડનું માઇનસ સાઇન ઝેડ, એટલે માઇનસ માઇનસ પ્લસ લખી દઈએ, પ્લસ સાઇન ઝેડ. આ તો થયા ફર્સ્ટ કમ્પોનન્ટની વેલ્યુ. સેકન્ડ કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરીએ. સેકન્ડ કમ્પોનન્ટ માઇનસ ઓફ જે કેપ, તો અહીંયા આપણે જે ફંક્શન આપેલું છે એનું ડેરિવેટિવ કરીશું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, તો એ સમયે માઇનસ સાઇન ઝેડ કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, તો માઇનસ ઓફ સાઇન ઝેડ કોન્સ્ટન્ટ અને ઈ રેઝ ટુ એક્સ વાયનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરીશું તો જે પ્રીવિયસ જે ટર્મમાં આપણે જે ડેરિવેટિવ રૂલ અપ્લાય કર્યો તો વિદ્યાર્થી મિત્રો એ જ રૂલ અપ્લાય થશે. એટલે એક્સપોનેન્શિયલનું એક્સપોનેન્શિયલ અને એક્સ વાયનું જ્યારે એક્સની સાપેક્ષમાં ડેરિવેટિવ કરીશું ત્યારે એનો આન્સર શું આવશે, વાય આવશે. તો અહીંયાથી આપણે આન્સર મળશે વાય ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ વાય, વાય ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ વાય માઇનસ આ ફંક્શનને આપણે ડિફરન્શિએટ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ, તો વાય અને એક્સપોનેન્શિયલ ફંક્શન તો એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ જ રહેશે અને કોસ ઝેડનું શું ડેરિવેટિવ થશે, માઇનસ ઓફ સાઇન ઝેડ, એટલે માઇનસ માઇનસ પ્લસ કરી દઈએ તો 3 ટર્મ આવશે, વાય, એક્સપોનેન્શિયલ અને સાઇન ઝેડ. તો શું આવશે, વાય માઇનસ માઇનસ પ્લસ વાય ઈ રેઝ ટુ એક્સ વાય અને સાઇન ઝેડ. આ તો થઈ સેકન્ડ કમ્પોનન્ટની વેલ્યુ. એ જ પ્રકારે થર્ડ કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરીએ દેટ ઇઝ અ કે કેપ. તો થર્ડ કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો ફર્સ્ટ આ ફંક્શનને આપણે એક્સની સાપેક્ષમાં વિકલન કરીશું. તો જ્યારે એક્સની સાપેક્ષમાં વિકલન કરીશું ત્યારે કોસ ઝેડ ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ, તો એ એમનેમ રહેશે કોસ ઝેડ. તો અહીંયા એક્સ અને એક્સપોનેન્શિયલનું ડેરિવેટિવ કરવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે બે ફંક્શનનું ડેરિવેટિવ પ્રોડક્ટમાં હોય અને એનું વિકલન કરવાનું હોય તો આપણે રૂલ ખબર જ હશે કે ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ, સેકન્ડનું ડેરિવેટિવ પ્લસ સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ, ફર્સ્ટનું ડેરિવેટિવ. તો અહીંયા થોડું કોમ્પ્લિકેટ ના થાય એટલા માટે આપણે આનું ડેરિવેટિવ અલગથી કરી દઈએ જેથી કેલ્ક્યુલેશનમાં ક્યાંય ભૂલ ના થાય. તો જ્યારે ડેરિવેટિવ કરીશું ત્યારે કોસ ઝેડ ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ. તો કોસ ઝેડ કોન્સ્ટન્ટ છે અને એની સાથે જે ફંક્શન છે દેટ ઇઝ એક્સ ઈ રેઝ ટુ એક્સ વાયનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો અહીંયા એક્સ ઈ રેઝ ટુ એક્સ વાયનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ જ્યારે આપણે એક્સ કરીશું ત્યારે અહીંયા ગુણાકારનો નિયમ અપ્લાય થશે અને એમાં ફર્સ્ટ ફંક્શન એક્સ એઝ ઇટ ઇઝ રાખીએ, એક્સપોનેન્શિયલનું ડેરિવેટિવ એક્સપોનેન્શિયલ જ થશે, પણ પાવરને જ્યારે આપણે એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું ત્યારે એક્સની વેલ્યુ 1 અને વાય એઝ ઇટ ઇઝ, પ્લસ એક્સપોનેન્શિયલ એઝ ઇટ ઇઝ રાખીએ અને એક્સનું એક્સની સાપેક્ષમાં ડેરિવેટિવ કરીશું તો શું થઈ જશે, 1 થઈ જશે. તો જ્યારે આપણે આ ટર્મમાં એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ વાયનું વિકલન કરીશું ત્યારે એની વેલ્યુ આપણે શું મળશે, એક્સ ઈ રેઝ ટુ એક્સ વાય ઇન્ટુ વાય પ્લસ ઈ રેઝ ટુ એક્સ વાય. ઓકે, નેક્સ્ટ માઇનસ ફર્સ્ટ ટર્મ, થર્ડ કમ્પોનન્ટના ફર્સ્ટ ટર્મનું ડેરિવેટિવ આપણે કર્યું. એ જ પ્રકારે લાસ્ટ કમ્પોનન્ટના સેકન્ડ ટર્મનું ડેરિવેટિવ કરીશું તો આગળ માઇનસ સાઇન અને વિથ રિસ્પેક્ટ ટુ વાય ડિફરન્શિએટ કરીશું તો ઝેડ ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ. તો એની અંદર પણ માઇનસ ઓફ કોસ ઝેડ એઝ ઇટ ઇઝ રહેશે અને બાકીના ટર્મ માટે જોશો તો
આ બંને વાય વેરિયેબલવાળા ફંક્શન છે ને એનું વાયની સાપેક્ષમાં ડેરિવેટિવ કરવાનું થાય તો એ જ રૂલ એપ્લાય કરીશું. એટલે કે ડેલ બાય ડેલ વાય ઓફ વાય ઈ રેસ ટુ એક્સ વાય. તો પ્રોડક્ટ રૂલ અહીંયા એપ્લાય કરીએ તો વાય એઝ ઇટ ઇઝ એક્સપોનેન્શિયલનું એક્સપોનેન્શિયલ પાવરનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય કરીશું તો ત્યાંથી આપણે એક્સ મળશે પ્લસ એક્સપોનેન્શિયલ એઝ ઇટ ઇઝ અને વાયનું વાયની સાપેક્ષમાં ડેરિવેટિવ કરીશું તો આ વેલ્યુ મળશે. તો એ વેલ્યુ આપણે અહીંયા લખી દઈએ વાય ઈ રેસ ટુ એક્સ વાય ઇન્ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ વાય. તો આ થઈ થર્ડ કમ્પોનન્ટની વેલ્યુ. તો વિદ્યાર્થી મિત્રો થોડુંક કેલ્ક્યુલેશન લેન્ધી છે, ડિફિકલ્ટ નથી, કારણ કે આપણે વિકલનના બેઝિક રૂલ વાપરીએ છીએ. તો જે આન્સર મળ્યો એને આપણે વધારે સિમ્પ્લિફાય કરીએ તો અહીંયા આપણને કર્લ ઓફ એફ બારમાં 3 કમ્પોનન્ટ મળે છે. ફર્સ્ટ આઈ કેપની વેલ્યુ, તો અહીંયા એક્સ ઈ રેસ ટુ એક્સ વાય સાઇન ઝેડ નેગેટિવ છે, સેમ વેલ્યુ અહીંયા પોઝિટિવ છે. તો સિમ્પ્લિફાય કરીશું તો એ વેલ્યુ શું આવશે? 0. તો કર્લ ઓફ એફ બારમાં આઈ કેપનો કમ્પોનન્ટ 0 થશે. માઇનસ ઓફ જે કેપમાં જોશો તો સેમ વેલ્યુ પોઝિટિવ છે અને સેમ વેલ્યુ નેગેટિવ છે, તો એ પણ શું થશે? 0. ઇક્વલ એન્ડ ઓપોઝિટ ક્વોન્ટિટી 0. પ્લસ કે કેપ, તો કે કેપમાં કેલ્ક્યુલેશન જોવા જશો તો નંબર ઓફ ટર્મ, તો અહીંયા એક્સ વાય exponential cos z negative, xy exponential cos z positive. So this two term goes to 0. એ જ પ્રકારે exponential cos z negative, exponential cos z positive, equal and opposite term 0. તો આ કેસમાં ભલે કેલ્ક્યુલેશન વિચિત્ર હતી પણ એને કરસ્પોન્ડિંગ જે વેક્ટર ફિલ્ડ કે વેક્ટર પોઈન્ટ મળે છે એને આપણે ટુપલ ફોર્મમાં લખીએ તો આન્સર શું આવશે? 0 0 0 અને એને આપણે શું કહીશું? 0 બાર. તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ જોશો તો આમ તમને કમ્પોનન્ટ કોમ્પ્લિકેટ લાગશે, પણ કમ્પોનન્ટ કોમ્પ્લિકેટ છે પણ કરસ્પોન્ડિંગ રૂલ એપ્લાય કરશો તો એનો આન્સર તમને બહુ જ સિમ્પલ ફોર્મમાં મળે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ફિલ્ડ આપેલું હોય એને કરસ્પોન્ડિંગ આપણે એનું કર્લ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 2 એક્ઝામ્પલ સોલ્વ કર્યા કે એમાં આપેલા ફિલ્ડનું આપણે કર્લ ફાઇન્ડ કર્યું તો કર્લની અંદર આપણે જે આન્સર મળે છે એ શું મળે છે? વેક્ટર ફિલ્ડ. અને બીજો જ એક્ઝામ્પલ આપણે જસ્ટ હમણાં સોલ્વ કર્યો એનું બી આન્સર વેક્ટર ફોર્મમાં મળે છે પણ એ વેક્ટર શું છે? પોઈન્ટ છે. તો અહીંયાથી મને એક ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરવાની ઈચ્છા થાય છે. ડિસ્કશન કે આપણે કોઈ પણ ફિલ્ડ આપેલું હોય એનું કર્લ ફાઇન્ડ કરીએ તો કર્લ એક એવો ઓપરેટર છે રિઝલ્ટન્ટમાં તમને શું આન્સર આપશે? ફિલ્ડ આપશે. તો એક્ઝામ્પલ 1 ની અંદર આપણે જે ફિલ્ડ એફ ફિલ્ડ આન્સર મળતો હતો અને બીજા કેસમાં શું મળ્યો આપને? 0 બાર. તો એવા ઘણા બધા ફિલ્ડ છે કે જેનું આપણે કર્લ ફાઇન્ડ કરીએ અને એ કેસમાં આન્સર શું મળે? 0 બાર મળે. તો જેવી રીતે વિદ્યાર્થી આપણા ક્લાસમાં સૌથી જેના વધારે ટકા આવતા હોય એને આપણે શું કહીએ? ટોપર કહીએ ને. એવી રીતે આપણે પણ અહીંયા આપણે એફ બારને અલગ નામ આપવું પડશે કે એવા ફિલ્ડ કે જેના માટે જો હું કર્લ ફાઇન્ડ કરું ને કર્લ જો મને 0 બાર મળે તો એને આપણે શું કહીશું? કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ અથવા તો ઈ રોટેશનલ વેક્ટર ફિલ્ડ. તો અહીંયાથી આપણે એક ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન મળે છે. કન્ઝર્વેટિવ અથવા તો ઈ રોટેશનલ વેક્ટર ફિલ્ડ. A field F bar is said to be conservative. Conservative ક્યારે કહેવાય? If curl of F bar equal to 0 bar. તો કોઈ ફિલ્ડનું કર્લ આપણે ફાઇન્ડ કરીએ જો એ કર્લ વેલ્યુ 0 વેક્ટર મળે તો એ ફિલ્ડનું સ્પેશિયલ નામ, નવું નામ, એને આપણે શું કહીશું? કન્ઝર્વેટિવ અથવા તો ઈ રોટેશનલ વેક્ટર ફિલ્ડ કહીશું. તો વિદ્યાર્થીઓ હમણાં આપણે શું અભ્યાસ કર્યો કે કોઈ પણ ફિલ્ડ આપેલું હોય એનું કર્લ આપણે કઈ રીતે ફાઇન્ડ કર્યું અને અહીંયા આપણે એક ઇમ્પોર્ટન્ટ આઉટકમ મળ્યું કે જો ફિલ્ડ કર્લ વેલ્યુ 0 બાર મળે તો એને આપણે શું કહીએ?
કન્ઝર્વેટિવ અથવા તો ઇરોટેશનલ વેક્ટર ફિલ્ડ કહેવાય. તો આવા પણ એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાતા હોય છે કે જેમાં તમને ડાયરેક્ટ કર્લ ના કીધું હોય પણ આપેલ ફિલ્ડ માટે તમને એવું કે બતાવો કે એ ફિલ્ડ કન્ઝર્વેટિવ છે અથવા તો ઇરોટેશનલ છે. તો એના રિલેટેડ આપણે કેટલાક એક્ઝામ્પલ સ્ટડી કરીએ. એક્ઝામ્પલ નંબર 3. સો દેટ ધ ફિલ્ડ ઇઝ કન્ઝર્વેટિવ. બહુ સિમ્પલ રસ્તો જ દેખાડી દીધો છે કે આપણે આની અંદર શું કરવાનું છે કે જે ફિલ્ડ આપેલું છે એ કન્ઝર્વેટિવ બતાવવાનું છે. કન્ઝર્વેટિવ એટલે શું? આપણે એનો કર્લ ફાઇન્ડ કરીશું અને કર્લ શું દેખાડીશું? શું આવવો જોઈએ? ઝીરો વેક્ટર આવવો જોઈએ. આવી જાય એટલે એ શું થઈ જશે? કન્ઝર્વેટિવ. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. પહેલાં તો જે ફિલ્ડ આપેલું છે એને ટુપલ ફોર્મમાં લખી નાખીએ. y sin z માઇનસ sin x ફર્સ્ટ કમ્પોનન્ટ, સેકન્ડ કમ્પોનન્ટ થશે x sin z પ્લસ 2yz અને લાસ્ટ કમ્પોનન્ટ xy cos z પ્લસ y સ્ક્વેર. હવે આપણે કર્લ ફાઇન્ડ કરવા માટેની વ્યાખ્યા વાપરીશું. હવે કર્લ ઓફ f બાર ઇક્વલ ટુ નેબલા ક્રોસ f બાર ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ રોમાં ડાયરેક્શન કમ્પોનન્ટ i, j અને k. સેકન્ડ રોમાં વિકલકારક ઓપરેટર xની સાપેક્ષમાં, yની સાપેક્ષમાં અને અહીંયા zની સાપેક્ષમાં. એન્ડ લાસ્ટ રોમાં f બારના કમ્પોનન્ટ છે y sin z માઇનસ sin x, સેકન્ડ x sin z પ્લસ 2yz અને લાસ્ટ ઝેડના કમ્પોનન્ટ છે xy cos z પ્લસ y સ્ક્વેર. તો અહીંયા આપેલ કમ્પોનન્ટ માટે જે નિશ્ચાયક ફોર્મ થાય છે એને આપણે રિઝોલ્વ કરીશું. તો ફર્સ્ટ કમ્પોનન્ટ i એ ઓબ્ટેન કરવા માટે કરસ્પોન્ડિંગ રો અને કોલમ ડિલીટ કરીશું. તો ડેલ બાય ડેલ વાય ઓફ xy cos z પ્લસ y સ્ક્વેર માઇનસ આ ફંક્શનને z ઉપર ઓપરેટ કરીએ તો માઇનસ ઓફ ડેલ બાય ડેલ z ઓફ x sin z પ્લસ 2yz. એ જ પ્રકારે સેકન્ડ કમ્પોનન્ટ કરસ્પોન્ડિંગ રો અને કોલમ ડિલીટ કરીશું એટલે del by del x of xy cos z plus y square minus del by del z of y sin z minus sin x. થર્ડ કમ્પોનન્ટ કરસ્પોન્ડિંગ રો અને કોલમ ડિલીટ કર્યા પછી ડેલ બાય ડેલ એક્સ ઓફ એક્સ સાઇન ઝેડ પ્લસ 2yz માઇનસ ડેલ બાય ડેલ વાય ઓફ વાય સાઇન ઝેડ માઇનસ ઓફ સાઇન એક્સ. તો ડિટર્મિનન્ટ રિઝોલ્વ કર્યા પછી જે પણ ઇક્વેશન આપણી પાસે મળે છે એ ઇક્વેશનના જે ફંક્શન છે કમ્પોનન્ટ એને કરસ્પોન્ડિંગ ઉપર ઓપરેટ કરીએ તો ફર્સ્ટ આઈ કેપ. તો અહીંયા જે ફંક્શન આપેલું છે એનું વાયની સાપેક્ષમાં ડેરિવેટિવ કરીશું તો અહીંયા એક્સ કોસ ઝેડ કોન્સ્ટન્ટ અને વાયનું વાયની સાપેક્ષમાં 1 એટલે અહીંયા આપણે શું મળશે એક્સ કોસ ઝેડ અને વાય સ્ક્વેરનું વાયની સાપેક્ષમાં એટલે 2y માઇનસ આ ફંક્શનને આપણે ઝેડની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીએ તો એક્સ તો કોન્સ્ટન્ટ છે અને સાઇન ઝેડનું ડેરિવેટિવ થશે ઝેડની સાપેક્ષમાં કોસ ઝેડ અને પ્લસ 2y કોન્સ્ટન્ટ ઝેડનું ઝેડની સાપેક્ષમાં 1 એટલે પ્લસ 2y. આ થઈ ફર્સ્ટ કમ્પોનન્ટની વેલ્યુ. એ જ પ્રકારે સેકન્ડ કમ્પોનન્ટની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ તો સેકન્ડ કમ્પોનન્ટ માઇનસ ઓફ જે કેપ આપણે લખી દીધું. આ ફંક્શનને આપણે એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો વાય કોસ ઝેડ કોન્સ્ટન્ટ એક્સનું એક્સની સાપેક્ષમાં 1 અને વાય સ્ક્વેર પણ કોન્સ્ટન્ટ છે તો એનું ડેરિવેટિવ 0 થશે. તો આ ફંક્શનને
એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો ફર્સ્ટ ટર્મની વેલ્યુ આવશે વાય કોસ ઝેડ, વાય કોસ ઝેડ માઇનસ આ ફંક્શનને આપણે ઝેડની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો સાઇન ઝેડનું ડેરિવેટિવ થશે કોસ ઝેડ, એટલે ફર્સ્ટ ટર્મની વેલ્યુ આવશે વાય કોસ ઝેડ અને સાઇન એક્સ તો એના માટે કોન્સ્ટન્ટ છે તો દેટ ગોઝ ટુ 0, તો આ વેલ્યુ આવશે વાય કોસ ઝેડ. એ જ પ્રકારે થર્ડ કમ્પોનન્ટની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ તો ઓકે, એક્સ સાઇન ઝેડ પ્લસ 2yz આ ફંક્શનનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, તો અહીંયા સાઇન ઝેડ કોન્સ્ટન્ટ છે અને એક્સનું એક્સની સાપેક્ષમાં 1 થશે અને આ બધા જ ટર્મ એક્સ માટે કોન્સ્ટન્ટ છે તો એનું ડેરિવેટિવ 0, તો અહીંયાથી આપણે શું વેલ્યુ મળશે સાઇન ઝેડ, તો ફર્સ્ટ ટર્મની વેલ્યુ આવશે સાઇન ઝેડ. આ ફંક્શનને આપણે વાયની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીએ તો સાઇન એક્સ તો એના માટે કોન્સ્ટન્ટ છે તો એ વેલ્યુ 0 થઈ જશે અને આનું વાયની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો સાઇન ઝેડ કોન્સ્ટન્ટ, વાયનું વાયની સાપેક્ષમાં 1, તો અહીંયાથી વેલ્યુ મળશે સાઇન ઝેડ, બટ એકચ્યુઅલી શું મળશે આપણે માઇનસ ઓફ સાઇન ઝેડ, તો માઇનસ ઓફ સાઇન ઝેડ. તો કમ્પોનન્ટને ડિફરન્શિએટ કર્યા પછી આપણી પાસે જે વેલ્યુ મળે છે ઇન ધ ફોર્મ ઓફ આઈ જે કે, એને ફરીથી આપણે હજી સિમ્પ્લિફાય કરીએ તો અહીંયા આઈ કેપની વેલ્યુ શું મળી, તો તમે જોશો તો એક્સ કોસ ઝેડ પ્લસ 2y પોઝિટિવ, એક્સ કોસ ઝેડ પ્લસ 2y નેગેટિવ, ઇક્વલ એન્ડ ઓપોઝિટ વેલ્યુ દેટ ગોઝ ટુ 0, એ વેલ્યુ શું થઈ જશે 0, માઇનસ જે કેપની વેલ્યુ વાય કોસ ઝેડ પ્લસ વાય કોસ ઝેડ માઇનસ, સો દેટ ગોઝ ટુ 0, પ્લસ કે કેપ સાઇન ઝેડ માઇનસ સાઇન ઝેડ દેટ ગોઝ ટુ 0, તો રિઝલ્ટન્ટમાં આપણે જે આન્સર મળે છે એ કમ્પોનન્ટ ફોર્મમાં બધા જ કમ્પોનન્ટ 0 0 0, એટલે કે કયું વેક્ટર મળે છે 0 વેક્ટર. તો અહીંયા આપણે એ ફિલ્ડનું કર્લ ફાઇન્ડ કર્યું ને કર્લ ઓફ એફ બાર શું મળે છે 0 બાર, એનો મતલબ શું થયો ધેરફોર ગિવન ફિલ્ડ એફ બાર ઇઝ ઇરોટેશનલ અથવા તો આપણે શું કહી શકીએ કન્ઝર્વેટિવ. તો આવા એક્ઝામ્પલમાં જ્યારે તમને એવું કહે વિદ્યાર્થી મિત્રો કે બતાવો પ્રૂવ કરો કે ફિલ્ડ કન્ઝર્વેટિવ અથવા તો ઇરોટેશનલ છે, સો ડાયરેક્ટલી વી જસ્ટ ફાઇન્ડ કર્લ બાય યુઝિંગ એ ડેફિનેશન એન્ડ વી શો દેટ કે એની વેલ્યુ શું આવે છે 0 બાર. તો આવા પણ એક્ઝામ્પલ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો આ જ પોઈન્ટ રિલેટેડ એક બીજો એક આપણે એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 4. સ્ટેટમેન્ટ વાંચીશું તો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ, તો અહીંયા આપણે શું ફાઇન્ડ કરવાનું છે ક્લિયર ઇન્સ્ટ્રક્શન. આ એક્ઝામ્પલમાં આપણે ફાઇન્ડ શું કરીશું ધ વેલ્યુ ઓફ ABC સચ ધેટ ધ ફિલ્ડ ઇઝ ઇરોટેશનલ. એટલે આ એક્ઝામ્પલમાં ફિલ્ડ ઓલરેડી આપણે ઇરોટેશનલ આપેલું છે એનો મતલબ ઇરોટેશનલ આપ્યું છે એટલે કે એનો કર્લ ઓલરેડી શું છે 0 બાર છે, અને કર્લ 0 બાર વાળા ફિલ્ડ માટે આપણે શું ફાઇન્ડ કરવાનું છે ABC. તો પહેલાં તો આપેલ ફિલ્ડ માટે શું ફાઇન્ડ કરીએ કર્લ, અને એ ફિલ્ડ ઓલરેડી ઇરોટેશનલ છે, સો બાય યુઝિંગ ધીસ કન્ડિશન વી ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ ABC. તો એઝ યુઝ્યુઅલ પહેલાં તો આપણે ફિલ્ડને ટુપલ ફોર્મમાં લખીશું, component wise first component x plus y plus az, second component bx plus 3y minus z, અને last component 3x plus cy plus z. હવે આપણે આનું કર્લ ફાઇન્ડ કરી લઈએ. કર્લ ઓફ એફ બાર ઇક્વલ ટુ નેબલા ક્રોસ એફ બાર. સેકન્ડ રોના કમ્પોનન્ટ ઓફ એફ બાર, તો એફ બારનો ફર્સ્ટ કમ્પોનન્ટ એફ બારનો સેકન્ડ કમ્પોનન્ટ
bx પ્લસ 3y માઇનસ z અને લાસ્ટ કમ્પોનન્ટ 3x પ્લસ cy પ્લસ z. તો આપેલ 3/3 નિશ્ચાયકને આપણે રિઝોલ્વ કરીએ તો ફર્સ્ટ કમ્પોનન્ટની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરીશું? i cap. તો કરસ્પોન્ડિંગ રો અને કોલમ ડિલીટ કરીશું તો આ ફંક્શન y ઉપર ઓપરેટ થશે એટલે કે del by del y ઓફ 3x પ્લસ cy પ્લસ z માઇનસ આ ફંક્શન z ઉપર ઓપરેટ કરીએ સેકન્ડ કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરીશું એટલે કે જે કેપની વેલ્યુ રો અને કોલમ ડિલીટ કરીએ તો ફર્સ્ટ del by del x of 3x plus cy plus z minus del by del z of x plus y plus az plus third component ની વેલ્યુ ફાઇન્ડ કરી by deleting first row and third column તો del by del x bx plus 3y minus z minus del by del y of x plus y plus az. તો આ તો વિદ્યાર્થી મિત્રો આપણે નિશ્ચાયક રિઝોલ્વ કર્યું. હવે કમ્પોનન્ટને ડિફરન્શિએટ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ કર્લ ઓફ f બાર ઇક્વલ ટુ i કેપની વેલ્યુ. તો આ ફંક્શનને વિદ્યાર્થી મિત્રો વાયની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરશો તો ફર્સ્ટ એન્ડ થર્ડ કોન્સ્ટન્ટ છે તો એની વેલ્યુ 0 આવશે. સી કોન્સ્ટન્ટ વેલ્યુ વાયની સાપેક્ષમાં 1 તો ફર્સ્ટ ફંક્શનને ડિફરન્શિએટ કરીશું વિથ રિસ્પેક્ટ ટુ વાય તો એની વેલ્યુ આવશે વેલ્યુ સી માઇનસ આ ફંક્શનને ઝેડની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટર્મ એના માટે કોન્સ્ટન્ટ છે સો ઝેડનું ઝેડની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો 1 એકચ્યુઅલી -1 છે માઇનસ માઇનસ શું થઈ જશે +1 તો ફર્સ્ટ કમ્પોનન્ટની વેલ્યુ આવશે c + 1 માઇનસ જે કેપ 3x + cy + z ને x ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો y અને z વેરિયેબલ વાળા એના માટે કોન્સ્ટન્ટ થશે તો 3x ને x ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો વેલ્યુ આવશે 3 માઇનસ x + y + az એને z ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો x + y એના માટે કોન્સ્ટન્ટ છે તો એ વેલ્યુ 0 અને az માં એ કોન્સ્ટન્ટ છે અને z નું z ની સાપેક્ષમાં વિકલન કરીશું તો 1 એટલે ફાઇનલી અહીંયાથી વેલ્યુ આવશે માઇનસ ઓફ a પ્લસ k કેપ bx + 3y - z ને x ની સાપેક્ષમાં વિકલન કરીશું તો આ બંને વેલ્યુ 0 આવશે કારણ કે કોન્સ્ટન્ટ છે અને bx નું x ની સાપેક્ષમાં ડેરિવેટિવ b અને આ ફંક્શનને y ની સાપેક્ષમાં વિકલન કરીશું તો x અને az એના માટે કોન્સ્ટન્ટ થશે અને y નું y ની સાપેક્ષમાં આવશે 1 તો ડિફરન્શિએટ કર્યા પછી આપણને જે કર્લ મળે છે એ ટુપલ ફોર્મમાં જોવા જઈએ તો ફર્સ્ટ કમ્પોનન્ટ વેલ્યુ c + 1 a માઇનસ ઓફ 3 માઇનસ સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે અને લાસ્ટ કમ્પોનન્ટ વેલ્યુ આવે છે b -1 તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે પહેલાં તો શું ફાઇન્ડ કર્યું કર્લ પણ આપણે આ એક્ઝામ્પલમાં શું ફાઇન્ડ કરવાનું છે a b c ની વેલ્યુ જેના માટે આપણે શું આપેલું છે કર્લ ઇરોટેશનલ છે એટલે કે અહીં f બાર ઇરોટેશનલ આપેલું જ છે f બાર ઇઝ ઇરોટેશનલ આપેલું હોવાથી કર્લ ઓફ f બાર શું થશે 0 બાર તો અહીંયા કર્લ ઓફ f બાર ઇક્વલ ટુ 0 બાર એટલે 0 વેક્ટર 0 0 0 અને કર્લ જે આપણે ફાઇન્ડ કર્યું એની વેલ્યુ મૂકી દઈએ c + 1 a -3 અને b -1 c + 1 a -3 અને b -1 તો આ સ્ટેજમાં જે ઇક્વેશન મળે છે કમ્પેરિઝન ઓફ ટુ વેક્ટર આ બંને વેક્ટર શું છે કમ્પેર કરીએ તો કમ્પેરિઝન કમ્પોનન્ટ વાઇઝ કરીએ તો ફર્સ્ટ કમ્પોનન્ટની વેલ્યુ એટલે c + 1 = 0 a -3 = 0 અને b = b -1 = 0 આ ઇક્વેશન સોલ્વ કરીએ તો c = -1 a = 3
અને b is equal to 1. So finally therefore a equal to 3, b equal to 1 and c equal to -1, for which given field is irrotational. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ઇરોટેશનાલિટીની મદદથી આવા કોન્સ્ટન્ટ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સત્રમાં કર્લ વિશેની વાત કરી, કર્લના એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવા એના એક્ઝામ્પલ આપણે જોયા. ત્યારબાદ જો કર્લ 0 બાર મળે તો એને આપણે શું કહીએ, કન્ઝર્વેટિવ. એના રિલેટેડ એક્ઝામ્પલની પણ આપણે વાત કરી. હવે કર્લની કેટલીક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો જો કોઈ પણ રેફરન્સ બુક વિદ્યાર્થી મિત્રો આપ સ્ટડી કરશો તો બહુ જ મોટું લિસ્ટ છે પ્રોપર્ટીઝનું, પણ બધી જ પ્રોપર્ટી યાદ રાખવાની જરૂર નથી. જે ઇમ્પોર્ટન્ટ છે એ જ પ્રોપર્ટી અહીંયા લખી છે. તો પહેલી પ્રોપર્ટી કે જો તમને આ કોઈ મેથેમેટિકલ ઇક્વેશનના ફોર્મમાં આપેલું છે પણ એને કઈ રીતે યાદ રાખીશું, કે સપોઝ પ્રોપર્ટી એ શું કહે છે, કર્લ ઓફ ગ્રેડ 5 ઓલવેઝ તમને શું મળે, 0 વેક્ટર જ મળે. મતલબ શું થશે કે આના રિલેટેડ એક્ઝામ્પલ કે જો તમને કોઈ ફિલ્ડ આપેલું હોય એ ફિલ્ડનું પહેલાં તમે ગ્રેડિયન્ટ ફાઇન્ડ કરો. તો જેવું તમે એ ફિલ્ડનું તમે ગ્રેડિયન્ટ ફાઇન્ડ કરશો ને તો ગ્રેડિયન્ટ ઓફ 5 ઓલવેઝ તમને શું આપશે, વેક્ટર ફિલ્ડ આપશે, સે એફ બાર. અને એ આપેલા વેક્ટર ફિલ્ડ માટે એનું જો તમે કર્લ શોધશો તો એ તમને શું આપશે, 0 વેક્ટર. એ યુનિવર્સલી ટ્રુ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે. મતલબ કે કોઈ પણ ફિલ્ડ હોય, અહીંયા ગમે એવું સ્કેલર ફિલ્ડ આપેલું હોય અને એનું પહેલાં તમે ગ્રેડિયન્ટ ફાઇન્ડ કરો ને પછી કર્લ ફાઇન્ડ કરો તો એ વેલ્યુ હંમેશા શું આવશે, 0 વેક્ટર જ આવશે. ઇમ્પોર્ટન્ટ છે, જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ કરી શકાય. બીજું, ડાયવર્જન્સ ઓફ કર્લ ઓફ એફ બાર ઇઝ ઇક્વલ ટુ 0. તો આના રિલેટેડ એક્ઝામ્પલ શું હોઈ શકે કે તમને કોઈ વેક્ટર ફિલ્ડ આપેલું છે સે એફ બાર અને એ ફિલ્ડનું આપણે શું ફાઇન્ડ કરીએ, કર્લ ઓફ એફ બાર. તો કર્લ ફાઇન્ડ કરીએ તો રિઝલ્ટન્ટમાં આપણે વેક્ટર જ મળવાનો છે, લેટ સે વી બાર. આ જે વી બાર મળ્યો એનું આપણે શું ફાઇન્ડ કરીએ, ડાયવર્જન્સ ફાઇન્ડ કરીએ તો એ હંમેશા 0 જ મળે. એટલે આપણા માટે એક ફોર્મ્યુલા બી છે, એને યાદ રાખીશું. એના પછી થર્ડ નંબરની પ્રોપર્ટીઝ છે, કર્લ ઓફ કર્લ એફ બાર ઇઝ ઇક્વલ ટુ, કે કોઈ પણ ફિલ્ડ આપેલું હોય એનું પહેલાં કર્લ ફાઇન્ડ કરો અને બીજી વખત ફાઇન્ડ કરો. તો આપણી પાસે એક ઓપ્શન ઓલરેડી છે કે બાય યુઝિંગ અ ડેફિનેશન એના 2 વખત આપણે કર્લ ફાઇન્ડ કરી શકીએ. પણ આ બી એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી એટલા માટે છે કે જો 2 વખત ફાઇન્ડ ના કરવા હોય સો યુ હેવ ઓલ્ટરનેટ ઓપ્શન, એ યુઝ કરી શકો. બટ આ કેસમાં બેટર શું છે કે એની ડેફિનેશન વાપરીશું. તો એના બરાબર શું છે, નેબલા ઓફ નેબલા ડોટ એફ બાર માઇનસ નેબલા સ્ક્વેર ઓફ એફ બાર. તો જો કોઈ એક્ઝામ્પલ તમને પૂછેલો હોય કે ફિલ્ડ તમને આપેલું છે એનું કર્લ ઓફ કર્લ એફ બાર ફાઇન્ડ કરો તો બેટર ઓપ્શન બાય યુઝિંગ અ ડેફિનેશન. ઓકે, પ્રોપર્ટી નંબર ડી, નેબલા ડોટ એ બાર ક્રોસ બી બાર ઇક્વલ ટુ બી બાર ડોટ નેબલા ક્રોસ એ બાર માઇનસ ઓફ એ બાર ડોટ નેબલા ક્રોસ બી બાર. તો આ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે, યાદ રાખીશું. બરાબર. હવે પ્રોપર્ટી રિલેટેડ કેટલાક એક્ઝામ્પલની આપણે વાત કરી લઈએ. ઓકે, તો અહીંયા આપણે પ્રોપર્ટી રિલેટેડ ઇલસ્ટ્રેશનની વાત કરીએ તો અહીંયા એક્ઝામ્પલ ફર્સ્ટની વાત કરીએ તો ફાઇન્ડ ડાયવર્જન્સ ઓફ અ ફિલ્ડ. તો મેઇન તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે, એ બાર જે ફિલ્ડ આપેલું છે એનું આપણે શું ફાઇન્ડ કરીશું, ડાયવર્જન્સ. પણ એ બાર અહીંયા તમને વેલ ડિફાઇન્ડ ફોર્મ આપેલું છે, પણ કયા ફોર્મમાં આપેલો છે, કર્લ ફોર્મમાં આપેલો છે. તો પહેલાં ડાયવર્જન્સ ફાઇન્ડ કર્યા પહેલાં આપણે શું ફાઇન્ડ કરીશું, ફર્સ્ટ વી ફાઇન્ડ આઉટ કર્લ. કર્લ ફાઇન્ડ કર્યા પછી જે વેક્ટર મળે એનું આપણે શું ફાઇન્ડ કરીશું, ડાયવર્જન્સ. વિદ્યાર્થી મિત્રો કર્લ અને ડાયવર્જન્સ હવે બંને ભેગા આપણે અભ્યાસ કરીએ છીએ, મિક્સ ના થઈ જાય. એટલે કર્લ તો ક્રોસ પ્રોડક્ટ, ડાયવર્જન્સ તો ડોટ પ્રોડક્ટ. આવી રીતે યાદ રાખીશું જેથી એ ભૂલાઈ ના જાય. તો ડાયવર્જન્સ પહેલાં આપણે આપેલ એ બાર ફાઇન્ડ કરીશું અને એ બાર ઇઝ નથિંગ બટ કર્લ ઓફ ધીસ ફિલ્ડ. તો આ જે ફિલ્ડ આપેલું છે એનું આપણે પહેલાં શું ફાઇન્ડ કરીએ, કર્લ, અને પછી એનું આપણે ડાયવર્જન્સ ફાઇન્ડ કરીશું. સો સોલ્યુશન ઓફ ઇલસ્ટ્રેશન નંબર 1. તો અહીં
જે એ બાર આપેલો છે એ કર્લ ઓફ એક્સ સ્ક્વેર વાય આઈ કેપ માઇનસ 2xz જે કેપ પ્લસ 2yz ઓફ કે કેપ. So this equal to curl of f bar where f bar એટલે કે આ ફિલ્ડ જે ijk નોટેશનમાં આપેલું છે આપણે એને ટુપલ ફોર્મમાં લખી દઈએ x square y minus 2xz plus 2yz. Now we know that how to find curl. So curl is nothing but nebula cross f bar. નિશ્ચાયકની મદદથી એક કર્લ ફાઇન્ડ કરીએ. સેકન્ડ રોમાં કમ્પોનન્ટ ઓફ નેબલા અને થર્ડ રોમાં કમ્પોનન્ટ ઓફ એફ બાર એન્ડ કમ્પોનન્ટ ઓફ એફ બાર આઝ એક્સ સ્ક્વેર વાય માઇનસ 2xz અને 2y ઓફ ઝેડ. નાવ આપણી પાસે જે 3x3 નિશ્ચાયક છે એને આપણે રિઝોલ્વ કરીએ. ફર્સ્ટ કમ્પોનન્ટની વેલ્યુ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું તો આ ફંક્શન y ઉપર ઓપરેટ થશે એટલે કે ડેલ બાય ડેલ વાય ઓફ 2yz માઇનસ ડેલ બાય ડેલ ઝેડ ઓફ માઇનસ 2xz. માઇનસ સેકન્ડ કમ્પોનન્ટની વેલ્યુ ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ ડિલીટ કરીએ એટલે ડેલ બાય ડેલ એક્સ ઓફ 2yz માઇનસ ડેલ બાય ડેલ ઝેડ ઓફ એક્સ સ્ક્વેર વાય પ્લસ થર્ડ કમ્પોનન્ટની વેલ્યુ ફર્સ્ટ રો અને થર્ડ કોલમ ડિલીટ કરીશું એટલે ડેલ બાય ડેલ એક્સ ઓફ માઇનસ 2xz માઇનસ ઓફ ડેલ બાય ડેલ વાય ઓફ એક્સ સ્ક્વેર વાય. જે ડિટર્મિનન્ટ રિઝોલ્વ કર્યા એ દરેક કમ્પોનન્ટને કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ તો એ બાર દેટ ઇઝ કર્લ ઓફ એફ બાર એ શું થશે આઈ કેપ 2yz ફંક્શનનું yને સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો ફર્સ્ટ ટર્મ વેલ્યુ આવશે 2z અને માઇનસ માઇનસ પ્લસ સાઇન ઝેડનું ઝેડની સાપેક્ષમાં 1 2x એઝ ઇટ ઇઝ એટલે અહીંયાથી આવશે પ્લસ 2x માઇનસ જે કેપ 2yz નું xની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો આખું ફંક્શન એના માટે તો શું છે કોન્સ્ટન્ટ તો એનું ડેરિવેટિવ શું આવશે 0. એક્સ સ્ક્વેર વાય એનું ડેરિવેટિવ ઝેડની સાપેક્ષમાં તો આ પણ ઝેડ માટે કોન્સ્ટન્ટ છે તો એનું ડેરિવેટિવ પણ શું આવશે 0. સો સેકન્ડ ટર્મની વેલ્યુ આવશે 0. થર્ડ ટર્મ કે કેપની વાત કરીએ તો માઇનસ ઓફ 2xz નું ડિફરન્શિએશન કરીએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ તો એક્સનું એક્સની સાપેક્ષમાં 1 તો એ ફંક્શનમાંથી આપણે શું મળશે માઇનસ ઓફ 2z અને એક્સ સ્ક્વેર વાયને આપણે વાયની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો અહીંયા આપણે મળશે માઇનસ ઓફ એક્સ સ્ક્વેર અને આ જે ફિલ્ડ મળે છે એને આપણે ટુપલ ફોર્મમાં લખી નાખીએ કારણ હજી આપણે જે એ બાર ફાઇન્ડ કરી છે એનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે ડાયવર્જન્સ. 2z plus 2x comma second component and the last component is minus of 2z minus of x square. So here a bar is equal to શું મળે છે 2z plus 2x 2z plus 2x second component 0 અને last component મળે છે minus of 2z minus x square minus of 2z minus of x square. તો as per the statement આપેલ ફિલ્ડનું હજી આપણે શું ફાઇન્ડ કરવાનું છે ડાયવર્જન્સ. તો અહીંયા જે આપણે એ બાર ફાઇન્ડ કર્યો એ બારનું આપણે શું ફાઇન્ડ કરીશું ડાયવર્જન્સ. સો હિયર ટાસ્ક ઇઝ ટુ ફાઇન્ડ ડાયવર્જન્સ ઓફ એ બાર અને આપણે જાણીએ છીએ કે વ્યાખ્યાની મદદથી ડાયવર્જન્સ ઓફ એ બાર ઇઝ નથિંગ બટ નેબલાનું એ ફિલ્ડ સાથેનું ડોટ પ્રોડક્ટ. એટલે ડેફિનેશન પ્રથમ સત્રમાં આપણે ભણ્યા હતા અને ભૂલાઈ ગઈ હોય તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા જસ્ટ આપણે આપેલ ફિલ્ડ એ બારનું નેબલા સાથે ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરીશું તો નેબલાની વેલ્યુ
del by del x, del by del y, del by del z. Dot product with a bar. A bar means a bar ના component લખીએ 2z plus 2x, second component 0, third component minus 2z minus of x square. આ બંનેની ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરીએ તો ફર્સ્ટ del by del x 2z plus 2x પ્લસ સેકન્ડ કમ્પોનન્ટની પ્રોડક્ટ કરીએ તો del by del y of 0 પ્લસ થર્ડ કમ્પોનન્ટ માટે del by del z of minus of 2z minus of x square. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સ્ટેપ સિમ્પ્લિફિકેશન. આપેલ ફંક્શન 2z પ્લસ 2x નું xની સાપેક્ષમાં વિકલન કરીશું તો ફર્સ્ટ ટર્મ વેલ્યુ 0 થશે અને 2x નું xની સાપેક્ષમાં ડેરિવેટિવ 2. સેકન્ડ ટર્મ 0. થર્ડ ટર્મમાં માઇનસ 2z માઇનસ એક્સ સ્ક્વેરનું ઝેડની સાપેક્ષમાં ડિફરન્શિએશન કરીશું તો ફર્સ્ટ ટર્મમાંથી -2 અને સેકન્ડ ટર્મમાં શું આવશે 0. તો પ્લસ માઇનસ ઓફ 2. તો સોલ્વ કર્યા પછી એની ડાયવર્જન્સ વેલ્યુ શું મળે છે 0. સો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જ્યારે મિક્સ કોન્સેપ્ટના એક્ઝામ્પલ પૂછાય તો પણ આપણને આવડવા જોઈએ કે પહેલાં તો આપણે શું ફાઇન્ડ કર્યું, કર્લ ફાઇન્ડ કર્યું અને પછી એનું આપણે શું ફાઇન્ડ કર્યું, ડાયવર્જન્સ. તો પ્રોસેસ તમે જોશો તો આપેલ સ્કેલર ફિલ્ડનું પહેલાં આપણે શું ફાઇન્ડ કર્યું, કર્લ, અને પછી આપણે શું ફાઇન્ડ કર્યું, ડાયવર્જન્સ. તો એ તો કંઈક જો યાદ હોય તો એ આપણા માટેની એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી હતી કે કર્લ ફાઇન્ડ કર્યું અને પછી એનું ડાયવર્જન્સ ફાઇન્ડ કર્યું તો ક્યાંય વિચારવાની જરૂર નથી, એની વેલ્યુ શું આવે 0. તો આ તો થયું પ્રોપર્ટી બી રિલેટેડ એક્ઝામ્પલ કે તમને આવી રીતે પહેલાં ફિલ્ડનું કર્લ ફાઇન્ડ કરવાનું કે અને પછી ડાયવર્જન્સ ફાઇન્ડ કરવાનું કે તો આપણને આવડવું જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈ લઈએ, પ્રોપર્ટી રિલેટેડ જ છે. ઇલસ્ટ્રેશન નંબર 2. ઇફ એ બાર એન્ડ બી બાર આર ઇરોટેશનલ. બંને કેવા આપેલા છે, ઇરોટેશનલ. ઇરોટેશનલ છે મતલબ ઇન્ડિવિજ્યુઅલી બંનેના નેબલા સાથેની ક્રોસ પ્રોડક્ટ શું છે 0 આપેલી છે. અને આપણે શું દેખાડવાનું છે કે સો ધેટ એની જે ક્રોસ પ્રોડક્ટ કરો એ શું છે, સોલેનોઇડલ છે. સોલેનોઇડલ મતલબ કે એના ડાયવર્જન્સની વેલ્યુ 0 છે. મતલબ કે એ બાર ક્રોસ બી બારનું નેબલા સાથેનું ડોટ પ્રોડક્ટ શું આવે છે 0. જો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલમાં પ્રોપર્ટી યાદ ના હોય તો આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરવા બહુ જ ડિફિકલ્ટ છે. એટલે કે આ કેસમાં આપણે એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી વાપરીશું. એની પહેલાં આપણે જે આપેલું છે એ નોટ ડાઉન કરી લઈએ. નાઉ સોલ્યુશન. અહીં એ બાર એન્ડ બી બાર એ શું આપેલા છે, ઇરોટેશનલ આપેલ છે. એનો મતલબ ઇરોટેશનલ હોય, કન્ઝર્વેટિવ હોય, એનો મતલબ કે એના નેબલા સાથેના ક્રોસ પ્રોડક્ટ શું છે 0 વેક્ટર છે. તો નેબલા ક્રોસ એ બાર ઇક્વલ ટુ 0 બાર અને નેબલા ક્રોસ બી બાર એ પણ શું આપેલું છે 0. હવે આપણે આ એક્ઝામ્પલમાં સાબિત શું કરવાનું છે, એ બાર અને બી બારની જો ક્રોસ પ્રોડક્ટ લઈએ તો ક્રોસ પ્રોડક્ટ વાળો જે વેક્ટર છે એ સોલેનોઇડલ છે. એટલે આપણે સાબિત શું કરવું છે, ટુ પ્રૂવ એ બાર ક્રોસ બી બાર ઇઝ સોલેનોઇડલ. એટલે કે એ બાર ક્રોસ બી બાર આ જે વેક્ટર છે એનું નેબલા સાથેનું ડોટ પ્રોડક્ટ અથવા તો શું કહેવાય ડાયવર્જન્સ ઓફ એ બાર ક્રોસ બી બાર એ શું બતાવવું છે 0. જો આપણે 0 બતાવી દઈએ એનો મતલબ શું થશે, એ બાર ક્રોસ બી બાર શું થઈ જશે, સોલેનોઇડલ. હવે આ દેખાડવા માટે જો આપણે પ્રોપર્ટી ખ્યાલ ના હોય તો આ પ્રકારના મિત્રો એક્ઝામ્પલ સોલ્વ કરવા બહુ ડિફિકલ્ટ છે. તો પ્રોપર્ટી એકવાર જોઈ લઈએ. કઈ પ્રોપર્ટી યુઝ થાય એવું લાગે છે, તો પ્રોપર્ટી નંબર ડી. નેબલા ડોટ એ બાર ક્રોસ બી બાર ઇઝ ઇક્વલ ટુ બી બાર ડોટ નેબલા ક્રોસ એ બાર માઇનસ ઓફ ધેસ. તો આ પ્રોપર્ટીનો આપણે ઇલસ્ટ્રેશન નંબર 2માં ઉપયોગ કરીશું. હવે આ વેલ્યુ ફાઇન્ડ કરીને આપણે 0 દેખાડવાની છે. તો પ્રોપર્ટીની મદદથી શું લખાશે, નેબલા ડોટ એ બાર ક્રોસ બી બાર ઇઝ ઇક્વલ ટુ બી બાર ડોટ નેબલા ક્રોસ એ બાર માઇનસ એ બાર ડોટ નેબલા ક્રોસ ઓફ બી બાર. તો
તો આ પ્રોપર્ટીનો ઉપયોગ કરીશું. તો આ પ્રોપર્ટીના રાઇટ હેન્ડ સાઇડના ફર્સ્ટ ટર્મની વેલ્યુ નેબલા ક્રોસ એ બાર, તો એ તો શું છે 0 બાર, કારણ કે એ બાર અને બી બાર ઇન્ડિવિજ્યુઅલી ઈ રોટેશનલ ફિલ્ડ આપેલા છે. એ જ પ્રકારે નેબલા ક્રોસ બી બારની વેલ્યુ પણ શું છે 0 બાર. તો ધેરફોર બી બાર ડોટ 0 બાર માઇનસ એ બાર ડોટ 0 બાર. તો આપણે જાણીએ જ છીએ કે કોઈ પણ બે વેક્ટરની ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરીએ અને એમાંનો એક વેક્ટર 0 બાર હોય તો એ વેલ્યુ હંમેશા શું આવે 0. તો 0 માઇનસ ઓફ 0, સો ફાઇનલી વી ગેટ 0. તો એ બાર ક્રોસ બી બારનું નેબલા સાથેનું ડોટ પ્રોડક્ટ 0 છે. ઇટ મીન્સ એ બાર ક્રોસ બી બારનું ડાયવર્જન્સ 0 આવે છે. ડાયવર્જન્સ 0 છે મતલબ એ બાર ક્રોસ બી બાર શું થશે સોલેનોઇડલ. ધેરફોર એ બાર ક્રોસ બી બાર ઇઝ સોલેનોઇડલ, જે આપણે સાબિત કરવા માંગતા હતા તે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સત્ર 2માં આપેલ ફિલ્ડ માટે એનું કર્લ કઈ રીતે ફાઇન્ડ કરવું એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપેલ ફિલ્ડ ઇરોટેશનલ ફિલ્ડ છે કે નહીં એના રિલેટેડ એક્ઝામ્પલ આપણે જોયા. આગામી સત્ર 3ની અંદર આપેલ ઇરોટેશનલ ફિલ્ડ માટે સ્કેલર પોટેન્શિયલ ફાઈ કઈ રીતે ફાઇન્ડ કરવો એનો અભ્યાસ કરીશું. વંદે ગુજરાત, વંદે ભારત.